વડોદરાના કરોડિયા રોડ પર થયેલ મારામારીનો મામલો લક્ષ્મીનગર ખાતે બે જૂથ વચ્ચે થઈ હતી મારામારી. પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી. મારામારીનો વિડીયો થયો વાયરલ. નજીવી બાબતે થઈ હતી મારામારી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરી. એક મહિલા સહિત 8 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ. ગઈકાલે ભાસી ઉત્તરાયણ હતી. રાત્રિના સંભવિત 7 વાગ્યાના અરસામાં એક જ કોમના બે જૂથ સામસામે આવી ગયા હતા. એમની જૂની તકરારો ચાલતી હતી. એમાં ઇસ્માઇલભાઈ ઇબ્રાહીમભાઈ ખાટકી અને એની સામે મોહસિનભાઈ રાઠોડ આ બંને જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બંને પક્ષે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે, જેમાં લાકડી, ધારિયા તલવાર જેવા સાધનોથી એકબીજા પર હુમલો કર્યાની હકીકત બંને ફરિયાદીએ જણાવેલી છે. કુલે 8 આરોપીને જવાહરનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી રાઉન્ડ અપ કરેલ છે. એમની ધરપકડની કાર્યવાહી પણ કરેલ છે. આમાં મહિલાઓ પણ આરોપી તરીકે સંકળાયેલી છે અને કેટલાક હોસ્પિટલાઇઝ હોય એમની પણ ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે. હાલ ગામમાં શાંતિ છે, ખૈરિયત છે અને જવાહરનગર પોલીસ આગળની તપાસ ચાલુ રાખેલી છે. બંને પક્ષે થઈને 19 આરોપીઓની હકીકત દર્શાવેલ છે, જેમાં પૂરા નામની વિગત જેમ પોલીસને મળી છે એમાં કુલ હાલ 8 આરોપીની પોલીસે મહિલા સહિત ધરપકડ કરેલ છે. બાકી કેટલાક આરોપી હોસ્પિટલાઇઝ છે અને એમના ઉપર પોલીસ જાપ્તો ગોઠવી